श्रीमद्गुरुं नित्यमहं नमामि। यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालराट सोऽयं भूतिविभूषणः सर्वाधिप सर्वदा सर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्कर पातु माम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु भगवान की जय, सनातन धर्म की जय, शांतीश्वर महादेव की जय, रामकृष्ण भगवान की जय, हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। महाशिवरात्रि महोत्सव मनने शुद्ध करवा माटे छे। आजे आपणा मनने शिवमय बनावीए। मनथी करेलू ज करेलू कहेवाय छे, शरीरथी करेलू करेलू कहेवातुं नथी। આપણે આજે મનથી ભગવાનની માનસ પૂજા કરીએ। માનસ પૂજા બાહ્ય પૂજા કરતાં સહસ્ત્ર ગણી ઉત્તમ છે, સહસ્ત્ર ગણું ફળ આપવાવાળી છે। અન્ય દિવસોએ આપણે શિવની પૂજા કરી હોય અને જે ફળ મળે એ ફળ આપણને મહાશિવરાત્રિના દિવસે એક જ પૂજા કરવાથી મળી જાય છે। વર્ષના દરેક દિવસે 364 દિવસ તમે શિવનું પૂજન કરો અને જે ફળ મળે એ જ ફળ આજે શિવરાત્રિનું શિવ પૂજન કરવાથી મળે છે। અને એમાં પણ શિવરાત્રિના દિવસે પણ શિવનું માનસ પૂજન કરવાથી એનાથી 1000 ગણું ફળ મળે છે। આપણે કોઈ ભૌતિક ફળની અપેક્ષા નથી, આપણે ભગવાન શિવમાં ભળી જવાની જ કામના છે। શિવ માનસ પૂજા કરતાં કરતાં આપણે શિવમય બની જવું છે। માટે આંખો બંધ કરો। જેમ અહીંયાથી શિવ માનસ પૂજાનો ભાવ કરાવવામાં આવે એ પ્રમાણે તમે મનથી કરતા જાજો। ભાવ કરો, આપણે ભગવાન શિવના કૈલાસમાં જ બેઠા છીએ। મંદ સુગંધી શીતળ વાયુ વાઈ રહ્યો છે। ઝરમર ઝરમર વૃષ્ટિ વરસી રહી છે। કૈલાસની ભૂમિ દિવ્ય ભૂમિ છે, રત્નોની રેતી છે। અનેક પર્વતો, કંદરાઓ, વનો, ઉપવનો આવેલા છે। કૈલાસમાં નંદા અલકનંદા નદીઓ વહી રહી છે। વનમાં મૃગલાઓ વિહાર કરી રહ્યા છે, પક્ષીઓ કલરવ કરી રહ્યા છે। કૈલાસના મધ્યમાં 100 યોજન વિસ્તારવાળો વર્તુળાકાર વડલો છે। વડલાની અનેક માળ છે। ભાવ કરો, વડલાના માળમાં સિદ્ધ શિવયોગીઓ શિવ ધ્યાનમાં લીન રહે છે। વડલાના પાંદડે પાંદડે રત્નોના શિવલિંગો પ્રકાશી રહ્યા છે। વટવૃક્ષના થડમાં સુંદર મજાનું રત્નજડિત સુવર્ણનું સિંહાસન છે। એ સિંહાસનમાં આપણા ઇષ્ટ આરાધ્ય આપણા માતા પિતા ભોળાનાથ અને ભોળી પાર્વતીમાં બિરાજમાન છે। ભગવાન આજે ખૂબ શોભી રહ્યા છે। ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું છે।
ભગવાનના પ્રથમ જમણા હસ્ત વડે ભગવાને વરદ મુદ્રા બનાવી છે, અભય મુદ્રા બનાવી છે. દ્વિતીય જમણા હસ્ત વડે ભગવાને ત્રિશૂળ ધારણ કર્યું છે. તૃતીય ડાબો હસ્ત ભગવાને ગોઠણ ઉપર જ્ઞાન મુદ્રા બનાવીને રાખેલો છે. ચતુર્થ ડાબા હસ્ત વડે ભગવાને કમંડલું ધારણ કર્યું છે. ભગવાને વાઘાંબર ગજાંબર ધારણ કર્યું છે. ભગવાનના મસ્તક ઉપર પીંગળી જટા શોભી રહી છે. જટામાંથી ગંગાજીનો પ્રવાહ ખળખળ વહી રહ્યો છે. બીજનો ચંદ્રમા ભગવાનની જટાને પ્રકાશી રહ્યો છે. ભગવાને ભાલ પ્રદેશમાં લલાટમાં ભસ્મનું વિલેપન કર્યું છે. ભાવ કરો, મનથી સાક્ષાત ભગવાન દેખાવા જોઈએ. ભગવાનનો કંઠ નીલો છે. કંઠમાં રુદ્રાક્ષની માળાઓ શોભી રહી છે. તક્ષક નાગ ભગવાનના કંઠની શોભાને વધારી રહ્યા છે. ભગવાનનો વર્ણ કર્પૂર ગૌર ધવલ વર્ણ છે. ભગવાનની ડાબી બાજુ આપણા ભોળા માતાજી બેઠા છે. માતાજીએ લાલ રંગની સાડી પહેરી છે. મસ્તક ઉપર સુવર્ણનો રત્નજડિત મુકુટ ધારણ કર્યો છે. અનેક અલંકારો માતાજી ધારણ કર્યા છે, ખૂબ શોભી રહ્યા છે. આજે મહાશિવરાત્રિનો પર્વ છે, માટે ભગવાનનું પૂજન કરવા માટે કરોડો દેવતાઓ આવ્યા છે. કૈલાસમાં આજે ખૂબ ગીર્દી છે. ગંધર્વો, યક્ષો, કિન્નરો, વિદ્યાધરો, સર્પો, દિવર્ષિઓ, મહર્ષિઓ, રાજર્ષિઓ, બ્રહ્મર્ષિઓ ખૂબ આવ્યા છે. ભગવાનના વીરભદ્ર, નંદી, ભૃંગી, વૃષ, સ્કંદ આ બધા ગણો પણ આ ભગવાનની આસપાસ વિહાર કરી રહ્યા છે, વિચરી રહ્યા છે. સનંદાદી સનતકુમારો ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. નારદાદી મુનિઓ ભગવાનની પરિક્રમા કરી રહ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ ભગવાનને ચામર ઢોળી રહ્યા છે. ભગવાનની બાજુમાં ગણપતિ શોભી રહ્યા છે. માતાજીની બાજુમાં કાર્તિક સ્વામી ઊભા છે. ખૂબ શોભા છે. આજે ભગવાનની આસપાસ ખૂબ ગીર્દી છે. આપણે ભગવાનની પાસે કેમ પહોંચવું? પણ વીરભદ્ર આપણને ઓળખી ગયા તો ભગવાનના અનન્ય ભક્તો છે. દરેક મહાશિવરાત્રિએ ભગવાનની પૂજા કરવા માટે આવે છે કૈલાસમાં. એટલે વીરભદ્રજીએ આપણને બધાઈની વચ્ચેથી રસ્તો કરીને ભગવાનના ચરણો સુધી પહોંચાડી દીધા. ભાવ કરો, ભગવાનના ચરણોમાં કમળના પુષ્પો ચડાવી દો, માતાજીના ચરણોમાં ચડાવી દો. સાષ્ટાંગ દંડવન નમસ્કાર કરો ભગવાનની માતાજીને. પ્રભુને પ્રાર્થના કરો, મહાદેવ ભોળાનાથ ભોળીમાં અમારે આજે આપની માનસ પૂજા કરવી છે. મનથી આપના ચરણ પ્રક્ષાલન કરવા છે. આપના ચરણો સિંહાસનની નીચે અમે જે સુવર્ણનો ત્રાસ પધરાવ્યો છે એમાં પધરાવવાની કૃપા કરો. ભગવાન આપણા ઉપર કૃપાળુ બન્યા છે. ભગવાને માતાજી આપણી પ્રાર્થના સ્વીકારી છે. ભગવાને માતાજી પોતાના ચરણો નીચે બાજટ ઉપર જે સોનાનો ત્રાસ મૂકેલો એમાં પધરાવ્યા છે. ભાવ કરો, ભગવાનના ચરણો આપણે પ્રક્ષાલન કરવા, ચરણ ધોવા છે. ડાબા હાથમાં સોનાનો શીતળ સુગંધી ગંગાજળ ભરેલો કળશ લઈ લો. ભગવાનના ચરણો ઉપર ગંગાજળ પધરાવવા માંડો. જમણા હસ્ત વડે ભગવાનના ચરણો ધોવા માંડો. માતાજીના ચરણ ધોઈ નાખો. નેપકિન લઈને ભગવાનના અને માતાજીના ચરણોને લૂછી નાખો. ભગવાનના ચરણમાં જમણા ચરણના અંગુષ્ઠના નખચંદ્ર ઉપર કેસર, કસ્તુરી અને ભસ્માથી મિશ્રિત કરેલું ચંદન એનો ચાંદલો ભરી દો. ચરણોમાં અક્ષત ચડાવી દો, પુષ્પો ચડાવી દો, બિલીપત્રો ચડાવી દો, અબીલ ગુલાલ ચડાવી દો. ચરણોમાં માતાજીને પણ અબીલ ગુલાલ, કંકુ, સિંદૂર ચડાવી દો. ચરણોને લૂછી નાખો. ભગવાનનું ચરણામૃત અંજલિમાં લઈને આચમન લઈ લો. ભગવાનના હસ્તકમળમાં માંગલિક પદાર્થોનો અર્ઘ્ય અર્પણ કરો. ભગવાનને પીવા માટે શીતળ સુગંધી ગંગાજળ ભરેલો સુવર્ણ કળશ હસ્તકમળમાં અર્પણ કરો. ભગવાન માતાજી જલપાન કરી રહ્યા છે. ભગવાનને આપણે હવે સ્નાન કરાવવું છે. ભાવ કરો, ભગવાનની સમક્ષ 8.25 ફૂટનું શ્યામ લિંગ પ્રગટ થયું છે. લિંગની ઉપર નાગ છે, ત્રિપુંડ છે, રુદ્રાક્ષની માળા છે, બિલીપત્ર છે. લિંગ ખૂબ શોભી રહ્યું છે. ભગવાનને પ્રાર્થના કરો, પ્રભુ મારે આપને સ્નાન કરાવવું છે, અભિષેક કરવા છે. આપ લિંગમાં બિરાજમાન થવાની કૃપા કરો.
ભગવાનની પ્રાર્થના સ્વીકારી ભગવાન સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા, માતાજી ઊભા થઈ ગયા, શિવ શક્તિ અભિન્ન થઈ ગયા છે. શિવની અંદર શક્તિ ભળી ગયા, માતાજી ભળી ગયા છે. બધાય દેવો પણ ભગવાન શિવમાં ભળી ગયા છે. ભગવાન શિવ ધીરે ધીરે લિંગમાં બિરાજમાન થઈ ગયા. ભાવ કરો, લિંગ સર્વદેવમય બની ગયું છે. ભગવાન આપણને ઝાંખા ઝાંખા દેખાય છે શિવલિંગમાં. ભગવાનને લિંગ ઉપર ગંગા જળના 108 ગળા ચડાવી દો, સ્નાન કરાવી દો. ભગવાનને લિંગ ઉપર મનથી દૂધ ચડાવી દો 108 ગળા. મનથી 108 ગળા દહીંના ચડાવી દો, ભાંગેલા પ્રવાહી દહીંના. મનથી 108 ગળા ગાયના ઘીના ચડાવી દો. 108 ગળા મધના ચડાવી દો. 108 ગળા શર્કરાના ચડાવી દો મનથી. ભગવાનને 108 ગળા લિંગ ઉપર નાળિયેરના જળના ચડાવી દો. શેરડીના રસના ગળા ચડાવી દો. કેરીના રસના ગળા ચડાવી દો. ભગવાનને અનેક દ્રવ્યોથી આપણે અભિષેક કર્યા છે. પછી ભગવાનને શુદ્ધ જળથી સ્નાન કરાવી દો. બધા દ્રવ્યો સાફ થઈ ગયા. ભાવ કરો, ભગવાનને આપણે હવે મનથી અભિષેક કરવો છે. 1008 ગળા ભગવાનને લિંગ ઉપર અખંડ ગંગાજળની ધારા કરો મનથી ત્રંબકમ મંત્ર વડે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર મોક્ષીયમામૃતાत्. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી મહારુદ્ર સાંબ સદાશિવાય નમઃ. અમૃતાભિષેકમ સમર્પયામિ. ભગવાનને સુવાળા ટુવાલ વડે લૂછી નાખો લિંગ ભગવાનને. ભગવાનને મનથી લિંગ ઉપર વ્યાઘ્ર ચર્મ વસ્ત્ર વાઘાંબર ગજાંબર ચડાવી દો. જનોઈ પહેરાવી દો. લિંગ ભગવાનની ઉપર રુદ્રાક્ષની માળા પહેરાવી દો. સર્પનું આભૂષણ પહેરાવી દો. ભાવ કરો, ભગવાન લિંગમાંથી બહાર પધાર્યા છે. શિવની શક્તિ થઈ ગયા છે. બધા દેવો પણ ભગવાનમાંથી પ્રગટ થયા છે. ધીરે ધીરે ભગવાન સિંહાસનમાં બિરાજમાન થઈ ગયા. ભગવાનની બાજુમાં માતાજી બેસી ગયા. માતાજીની બાજુમાં બધી દેવીઓ બેસી ગયા છે. મણિગ્રીવ દ્વીપ આખો ખાલી થઈ ગયો છે. બધી માતાઓ પધાર્યા છે. ભગવાનની બાજુમાં બધાય દેવો બેસી ગયા છે. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, ચંદ્ર, અગ્નિ, વરુણ, બધાય દેવતાઓ. ભગવાનની સાથે બધાય દેવોની પૂજા થઈ રહી છે મનથી. માતાજીની સાથે બધી દેવીઓની પૂજા થઈ રહી છે. ભાવ કરજો, ભગવાનને આપણે ચંદન કરવું છે. જમણા હાથની 3 આંગળી ઉપર કેસર કસ્તુરી ભસ્મ મિશ્રિત કરેલું સુગંધી ચંદન લઈ લો. ભગવાનના લલાટમાં ચંદનનું ત્રિપુંડ કરો. વચ્ચે ઊભી રેખા કરી દો અંગૂઠા વડે. માતાજીને પણ લલાટમાં ચંદનનો ચાંદલો કરી દો. ભગવાનને મનથી અક્ષત ચડાવી દો. માતાજીને પણ મનથી 1.25 લાખ અક્ષત અખંડ ચડાવી દો. ભગવાનને આપણે મનથી પુષ્પ ચડાવવા છે. ભગવાનની ઉપર ભાવ કરો. આપણે બધાય પ્રકારના પુષ્પ ચડાવવા. વીરભદ્રજી એવી રચના કરી છે. દરેક પ્રકારના પુષ્પોના કરંડિયા બાજુમાં આવી ગયા છે. સૌથી પહેલાં ભગવાનને આપણે કમળના પુષ્પો ચડાવીએ. રક્ત કમળ ચડાવી દો ભગવાનની ઉપર. શ્વેત કમળ ચડાવી દો. પીત કમળ, નીલ કમળ ચડાવી દો. ભગવાનને ગુલાબના પુષ્પ ચડાવી દો. લાલ ગુલાબ, સફેદ ગુલાબ, ગુલાબી ગુલાબ, પીળા ગુલાબ, અનેક પ્રકારના ગુલાબ ચડાવ્યા છે. ભગવાનને ગલગોટાના પુષ્પો ચડાવી દો. કરેણના પુષ્પો ચડાવી દો. મધુમાલતીના પુષ્પો ચડાવી દો. ચમેલીના પુષ્પો, ડોલરના પુષ્પો મનથી ચડાવવા જ માંડો. પારિજાતના પુષ્પો ચડાવી દો. મધુકામિનીના પુષ્પો ચડાવી દો. ભગવાનને ધતુરાના પુષ્પો ચડાવી દો. ભગવાનને કદમના પુષ્પો ચડાવી દો. કલ્પવૃક્ષના પુષ્પો ચડાવી દો. નંદનવનના પુષ્પો ચડાવી દો. ભગવાનને અનેકો પુષ્પ ભગવાનને આપણે ચડાવ્યા. ભાવ કરો, માતાજીને પણ પુષ્પો ચડાવી દો. ભગવાન આખા ઢકાઈ ગયા છે પુષ્પોથી. મનથી ભગવાનના કંઠમાં રક્ત ગુલાબના પુષ્પની માળા પહેરાવી દો. માતાજીને પણ રક્ત ગુલાબની પુષ્પમાળા કંઠમાં આરોપિત કરી દો. મનથી ભગવાનને આપણે બિલીપત્ર ચડાવવા છે 1.25 લાખ.
બિલીપત્રના કરંડિયા આપણી બાજુમાં આવી ગયા છે, એમાંથી બિલીપત્ર લઈને ભગવાનની ઉપર મનથી ચડાવવા જ માંડો. ઓમ હરાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ શંભવે નમઃ, ઓમ શૂલપાણયે નમઃ, ઓમ પિનાકધારિણે નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ પશુપતયે નમઃ, ઓમ મહાદેવાય નમઃ. બિલ્વપત્રાણી સમર્પયામી. ભગવાનને ખૂબ બિલીપત્રો ચડાવ્યા છે. ભગવાનને મનથી અબીલ ચડાવી દો, ગુલાલ ચડાવી દો, માતાજીને પણ અબીલ ગુલાલ ચડાવી દો, કુમકુમ સિંદૂર ચડાવી દો, સુગંધી અત્તર ચડાવી દો, ભગવાનને માતાજીને ફુવારા છાંટી દો. મનથી ભગવાનને આપણે ધૂપ આપવો છે. સોનાનું ધૂપિયું છે, એમાં અગર તગર ગુગળના ધૂપ નીકળી રહ્યા છે. ધૂપિયું હાથમાં લઈ લો, ભગવાનને ધૂપ આપી દો, માતાજીને ધૂપ આપી દો. કૈલાસમાં ફરતા કરોડો શિવલિંગો વિશ્વકર્માજીએ ગોઠવેલા છે. બધાય શિવલિંગોને મનથી ધૂપ આપી દો. આખા કૈલાસમાં ધૂપની સુગંધ પ્રસરેગી ભાવ કરો. મનથી ભગવાનને આપણે દીવા બતાવવા છે, ભાવ કરો. સોનાની થાળી છે, એમાં રત્નોના 5 દિવેલિયા છે, એમાં કવલી ગાયના ઘી પૂરેલા છે. દીવડાઓ પ્રકાશિત છે. દીવાની થાળી હાથમાં લઈ લો, ભગવાનને દીવો બતાવી દો, માતાજીને દીવો બતાવી દો. 1008 દીવડાઓની સોનાની દીપમાળા પણ પ્રકાશિત છે. ભગવાનને મનથી દીપમાળા બતાવી દો. ભગવાનને હવે આપણે જમાડવા છે, ભાવ કરો. ભગવાનની સમક્ષ ભગવાનને બેસવા માટે, માતાજીને બેસવા માટે બાજટ આવી ગયા છે. બધાય દેવી દેવતાઓ માટે બાજટ આવી ગયા છે. ભગવાનને પ્રાર્થના કરો, પ્રભુ મારે આપને ભાવતા ભોજન, મનના બનાવેલા સ્વાદિષ્ટ ભોજન આપને જમાડવા છે. પ્રભુ અમારા મનથી કલ્પેલા બનાવેલા ભોજનને આરોગવા માટે પ્રભુ આપ નીચે બાજટ ઉપર બિરાજમાન થવાની કૃપા કરો. ભાવ કરો. ભગવાન ધીરે ધીરે સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા. માતાજી ઊભા થઈ ગયા છે. નીચે બાજટ ઉપર બેસી ગયા. માતાજી બેસી ગયા. બધી માતાઓ બેસી ગઈ છે. બધા દેવતાઓ બેસી ગયા. ભગવાનની બાજુમાં ભાવ કરજો. ભગવાનની સમક્ષ, માતાજીની સમક્ષ થાળ મૂકવા માટેના વર્તુળાકાર બાજટ આવી ગયા. સોનાના બાજટ છે. ભગવાનના બાજટ ઉપર સોનાનો થાળ પીરસાઈ ગયો છે. માતાજીના બાજટ ઉપર પણ થાળ પીરસાઈ ગયો. બધાની થાળ પીરસાઈ ગયા. ભાવ કરો. સોનાનો થાળ છે, રત્નોના કટોરા છે, એમાં વિવિધ પ્રકારના ભોજન પીરસેલા છે. અનેક પ્રકારના પકવાન છે, મિષ્ટાન છે, સૂકા મેવા છે, અનેક પ્રકારના શાક, સંભારા, અથાણા, રાયતા, સૂકા મેવા, ફરસાણ, અનેક પ્રકારના હલવા છે. ભગવાનને ગુલાબજાંબુ ધરી દીધા છે, લાડુ ધરી દીધા છે, અડદિયા ધરી દીધા છે, માલપુઆ ધરી દીધા છે, દૂધપાક ધરી દીધો છે, ઊંધિયાના શાક ધરી દીધા છે. ભગવાનને આખો થાળ ભરેલો છે. એમાં વચ્ચે થોડી જગ્યા ખાલી છે, એમાં મનથી ચૂરમું પીરસી દો ભગવાનને, માતાજીને. એમાં કવલી ગાયનું ઘી પધરાવી દો. ભગવાન માતાજી ચૂરમું ચોળી રહ્યા છે. ભાવ કરો. ભગવાન આરોગવા માંડ્યા છે. માતાજી આરોગવા માંડ્યા છે. ભગવાનને તો વધારે ફ્રૂટ ભાવે છે. ભગવાન એક સફરજનની ચીર લે છે, થોડાક દાડમના દાણા આરોગે છે. ભગવાન થોડો સૂકો મેવો જમે છે, કાજુ બદામ. પણ ભગવાનને આજે ભાવ કરો, પ્રભુ અમે તો આપના માટે આજે ગુલાબજાંબુ બનાવ્યા છે. અમારા ગુલાબજાંબુ તો આપે આરોગવા જ પડશે. ભગવાન કે મને બહુ મિષ્ટાનમાં શોખ નથી, મને તો સાદું ભોજન ભાવે છે. પણ નહીં પ્રભુ, અમારા ગુલાબજાંબુ આપે આરોગવા જ પડશે. ભગવાન હસવા માંડ્યા આપણી સામે. ભગવાને મુખ ખોલ્યું છે. ભગવાનના મુખ કમળમાં ગુલાબજાંબુ આરોગાવી દો. માતાજીના મુખમાં બરફી આપી દો. વિષ્ણુ ભગવાનના મુખમાં અડદિયો જમાડી દો. બ્રહ્માજીના મુખમાં મોહનથાળ જમાડી દો. બધાય દેવી દેવતાઓના મુખમાં અલગ અલગ મિષ્ટાન બધાને જમાડો. ભગવાનને માતાજી કેલા બાળકો તમે બધા બહુ ભાવ કરો છો, બહુ ભાવિક છો તમે. પ્રભુ તમે જ અમને ભાવ કરાવો છો. મને બીજું ક્યાં કાંઈ આવડે છે મહાદેવ. ભગવાન દૂધપાક જમી રહ્યા છે. ભગવાન શ્રીખંડ જમી રહ્યા છે, પૂરી જમી રહ્યા છે, શાક જમી રહ્યા છે. બધાયમાંથી થોડું થોડું ભગવાન આરોગી રહ્યા છે. ભગવાને હવે જમી લીધું. ભાવ કરો.
ભગવાનના હસ્તમુખ પ્રક્ષાલન આપણે કરાવવા છે. ભગવાનના હસ્તકમળની નીચે ત્રાસ મૂકી દો. ભગવાનના હસ્તકમળની ઉપર ગંગાજળ પધરાવી દો. માતાજીને પણ ગંગાજળ પધરાવી દો. ભગવાન હસ્તમુખ પ્રક્ષાલન કરી રહ્યા છે. મનથી બધું દેખાવું જોઈએ. મનને ક્યાંય જવા દેતા નહીં, ભગવાનમાં જ સ્થિર કરી દો. ભગવાનને આચમન કરવા માટે ગંગાજળ ભરેલો કળશ આપી દો. ભગવાન જલપાન કરી રહ્યા છે, ભાવ કરો. ભગવાનને મુખ લૂછવા માટે નેપકિન આપી દો. માતાજીને બધા પરિવારને. ભગવાન ઊભા થઈ ગયા, માતાજી ઊભા થઈ ગયા, સિંહાસનમાં બેસી ગયા છે. ભગવાનને નાગરવેલનું પાન મુખવાસ આપી દો. એમાં બધા પ્રકારના મુખવાસ મૂકેલા છે, તજ, લવિંગ, એલચી વગેરે. ભગવાન ફલતાંબૂલ ચાવી રહ્યા છે. ભગવાનને મનથી 1.25 લાખ સોના મોહરોની દક્ષિણા આપી દો. માતાજીને આપી દો. ભગવાનને આપણે આરતી ઉતારવી છે. સોનાની આરતી છે. એમાં 5 વાટું મૂકેલી છે, કર્પૂર મૂકેલું છે. આરતી હાથમાં લઈ લો, જમણા હાથમાં, ડાબા હાથમાં ગરુડ ઘંટી લઈ લો. આરતીનો મોટો ઉત્સવ થઈ રહ્યો છે. આજે કૈલાસમાં મહાઆરતી ઉતરી રહી છે. દેવતાઓ દુંદુભી વગાડી રહ્યા છે, ગંધર્વો ગાન કરી રહ્યા છે, અપ્સરાઓ નૃત્ય કરી રહી છે. ઢોલ, બેરી, મૃદંગ, શંખ, નગારા, ડમરૂ, આવા બધા વાદ્યો તાલબદ્ધ સ્વરથી વાગી રહ્યા છે. મનથી ભગવાનની આરતી ઉતારવા માંડો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી મહારુદ્ર સાંબ સદાશિવાય નમઃ. કર્પૂરારતિકમ સમર્પયામિ. આરતી પરથી પુષ્પો ઉતારીને ભગવાનના માતાજીના ચરણોમાં ચડાવી દો. મનથી ભગવાનની ફરતા પરિક્રમા ફરવા માંડો. 1008 પરિક્રમા મનથી ભગવાનની ફરતા ફરી છે. દરેક પરિક્રમા કરતી વખતે ભગવાનને આપણે સાષ્ટાંગ દંડવત નમસ્કાર પણ 1008 કર્યા છે, ભાવ કરો. ભગવાનને આપણે પુષ્પાંજલિ અર્પણ કરવી છે. દરેક પ્રકારના પુષ્પો, બિલીપત્રો અને અક્ષતા અંજલિમાં લઈ લો. ભગવાનના ચરણોમાં મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી દો. ભગવાનને મનથી વિશેષ અર્ઘ્ય, દરેક માંગલિક પદાર્થો ભગવાનના ચરણોમાં ચડાવી દો. ભગવાનના હસ્તકમળમાં વિશેષ અર્ઘ્ય અર્પણ કરી દો. ભગવાનનું મનથી ધ્યાન કરો, ભાવ કરો. સાક્ષાત ભગવાન આપણી સામે બેઠા છે. આપણી સામે ભગવાન મંદ મંદ હસી રહ્યા છે. આપણી ઉપર કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે. મનથી ભગવાનના ચરણોનો સ્પર્શ કરી જાઓ, સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરી જાઓ. કરબદ્ધ થઈ જાઓ ભગવાનની સામે હાથ જોડીને. મનથી ભગવાનની પાસે વંદનની મુદ્રામાં બેસી જાઓ અને પ્રાર્થના કરજો. જેમ બોલાવો એમ બધા ભાવથી પ્રાર્થના કરજો. હે નાથ, હે પ્રભુ, હે હૃદયેશ્વર, હે પ્રાણેશ્વર, હે સર્વેશ્વર, હે મહેશ્વર, હે દીનબંધો, હે કૃપા સિંધો, હે નોધારાના આધાર, હે પતિત પાવન, હે ભક્તવત્સલ મહાદેવ, હે આશુતોષ મહાદેવ, હે નીલકંઠ મહાદેવ, હે ભુજંગભૂષણ મહાદેવ, હે આત્મસ્વરૂપ મહાદેવ, હે દયાળુ મહાદેવ, હે કૃપાળુ મહાદેવ, હે ભોળાનાથ, હે ભોળી માં, હે ભવાની માં, હે પાર્વતી માં, હે ઉમિયા માં, હે જગદંબા માં, હે ભુવનેશ્વરી માં, અમે આપના છીએ, આપ અમારા છો. આપના બાળકો આપના માર્ગના સાવ જાણ્યા છે. મને કાંઈ આવડતું નથી. કોઈ પૂજા આવડતી નથી, કોઈ મંત્રો આવડતા નથી, કોઈ ક્રિયાઓય આવડતી નથી. હે ભોળાનાથ, હે ભોળી માં, આપે અમને જેવું મન આપ્યું, જેવી શક્તિ આપી, જેવી ભક્તિ આપી, એવી ભક્તિ વડે, એવી સામગ્રી વડે
આપની માનસ પૂજા ભાવથી કરી છે. અમારી આ પૂજાને પરિપૂર્ણ માની લેજો. અમારા અપરાધોને ક્ષમા કરજો. બાળકોના અપરાધો સામે ન જોવાય. બાળકો તો અપરાધોના ભરેલા જ હોય છે. હે ભોળાનાથ, હે ભોળીમાં, ગમે તેવા તોય અમે આપના છીએ અને જન્મો જન્મ આપના જ રહેવાના છીએ. માટે હે મહાદેવ, હે ભોળીમાં, આપના બાળકોને આપના કૈલાસ ધામમાં લઈ જાઓ. આપના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવી દો. હે પ્રભુ, ગમે ત્યારે આપે જ અમને દર્શન આપવાના છે, તો આજે જ દર્શન આપો. અત્યારે જ પધારો. પધારો મહાદેવ, પધારો ભોળીમાં, અમારા મનમાં પધારો, બુદ્ધિમાં પધારો, હૃદયમાં પધારો, ઇન્દ્રિયોમાં પધારો, રોમ રોમમાં પધારો. હે ભોળાનાથ, હે ભોળીમાં, અનંત જન્મોથી આપના બાળકો આપનાથી વિખૂટા પડી ગયા છે. આ સંસારમાં ભટકી રહ્યા છે. હે મહાદેવ, હવે આ જગતમાં અમારે રહેવું જ નથી. આપના બાળકોને આપના દિવ્ય સ્વરૂપમાં સમાવી લ્યો. હે પ્રભુ, અમારા જીવનમાંથી જે આપને ન ગમતું હોય એવા દુર્ગુણોને, દુરાચારોને, દુષ્ટ વૃત્તિઓને, દુર્ભાવોને દૂર કરીને અમને સદ્ગુણોથી, સદભાવોથી, સદવિચારોથી, સત્કર્મોથી, સત્સંગથી, આપની અનન્ય ભક્તિથી અમને ભરી દો. હે પ્રભુ, અમારા જીવનથી, વાણીથી, વર્તનથી, નેત્રથી, હૃદયથી કોઈ પણ જીવ પ્રાણીનો અહિત ન થઈ જાય એવી કૃપા કરજો. અમારા જીવનથી સર્વ જીવ પ્રાણીઓનું હિત થાય, સૌનું કલ્યાણ થાય, સૌને આનંદ થાય, સૌને શાંતિ મળે, સૌ સુખી થાય, સૌ નિરોગી થાય, બધાય આપના ભક્ત બની જાય એવી કૃપા કરજો. મારી સાથે રહેજો, દયાળુ બનજો, કૃપાળુ બનજો. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. માનસ પૂજા ભગવાનને બહુ વાલી છે. એક માનસ પૂજા કરી આપણું મન શિવમય બની જાય છે. માનસ પૂજામાં સામગ્રીની જરૂર નથી, પવિત્રતાની પણ જરૂર નથી. ગમે તે જગ્યાએ, ગમે તેવી અવસ્થામાં, ગમે ત્યારે તમે માનસ પૂજા કરીને ભગવાનને વહાલા બની શકો છો. શિવની માનસ પૂજા જો તમે રોજ કરો તો ક્યારેક ભગવાન તમને સાક્ષાત દર્શન પણ આપે. 6 મહિના સુધી જો તમે નિયમિત ભાવથી માનસ પૂજા કરો તો ભગવાન તમને સ્વપ્નમાં તો દર્શન આપે જ. માનસ પૂજા કરજો રોજ. ભગવાનની ઉપાસના અનેક રીતે થાય છે. પાર્થિવ લિંગની પૂજા આપણે આખી રાત્રિ કરવાની છે. આજે 4 પ્રહરની આખું રાત્રિનું આ પર્વ છે. રાત્રિ આપણે શિવમય બનવાનું છે. ભાવથી, પ્રેમથી શિવ પૂજન આપણે કરીએ તો ભગવાન શિવ આપણને દર્શન પણ આપે અને આપણી જે અભિપ્સા હોય, ઈચ્છા હોય પણ પૂરી કરે છે. અજાણતા ભાવ વગર પણ જો તમે પૂજા કરો તોય ભગવાન કૃપાળુપણું પ્રગટ કરે છે. આજે શિવરાત્રિનો પર્વ જેવો છે.
શિવપુરાણમાં ભીલનો ઇતિહાસ આવે છે. ગુરુદ્રુહ નામે ભીલ હતો. એ હિંસાખોર હતો, માંસાહારી હતો, પાપ કર્યા કરતો. પોતાની જિંદગીમાં એણે ક્યારેય કોઈ સત્કર્મ કર્યું નહોતું. દુષ્કર્મમાં પરાયણ રહેતો હતો. એકવાર એ જંગલમાં મૃગિયા ખેલવા ગયો અને આખો દિવસ જંગલમાં ભટક્યો, પણ કોઈ શિકાર એને મળ્યો નહીં. એ દિવસે બરાબર શિવરાત્રિનો પર્વ હતો. આખો દિવસ તેને ખાવાનું કંઈ મળ્યું નહીં. અજાણતા ઉપવાસ થઈ ગયો. રાત્રિ પડી એને થયું કે મારે કંઈ શિકાર લીધા વગર ઘરે કેમ જવું? મારા ઘરે મારા બાળકો, મારા માતા પિતા ભૂખ્યા છે, મારી પત્ની પણ ગર્ભવતી છે અને કંઈક સંતાન થનારું છે. મારે એના માટે કંઈક શિકાર લઈને જ જવો જોઈએ. એટલે શિકારની શોધમાં એ રાત્રે જંગલમાં જ રહ્યો. એક જળાશયને કાંઠે એક બીલીનું ઝાડ હતું. એ ઝાડ ઉપર એ પાણી લઈને ચડી ગયો. એ બીલી વૃક્ષની નીચે કોઈએ સ્થાપેલું એક શિવલિંગ હતું. આ તો પારધી શિકારી વનેચર હતો. એને કાંઈ શિવ શું, શિવલિંગ શું, બિલીપત્ર શું એની કાંઈ ખબર નથી. એ તો શિકાર માટે ત્યાં ઝાડવા ઉપર રાત્રે રોકાયો હતો. એને એમ હતું કે જળાશય છે એટલે રાત્રે કોઈ જંગલી જાનવર, મૃગલા વગેરે પાણી પીવા માટે અહીં આવશે. હું એને મારીને શિકાર કરીને મારું પેટ ભરીશ, મારા ઘરે લઈ જઈશ. શિવરાત્રિ રાત્રિનો પ્રથમ પ્રહર ચાલુ થયો. શિકારીના મનમાં તલપાપડ હતી. ક્યારે કોઈ મૃગલો આવે, કોઈ પ્રાણી આવે ને હું ક્યારે એને મારું. એ અરસામાં એક મૃગલી ત્યાં જળાશયમાં પાણી પીવા માટે આવી. જળાશયમાં પાણી પીતી હતી. આ વનેચર ભીલે એ મૃગલીને બાણ મારવા માટે તીરકામઠું તૈયાર કર્યું છે. તીર ભાથામાંથી કાઢીને ધનુષ્ય ઉપર ચડાવવા ગયો ત્યારે થોડાક બીલીના પત્રો એ તીરની સાથે ઘસાઈને તૂટીને ખરીને નીચે પડ્યા અને બરાબર એ નીચે જે શિવલિંગ હતું એના ઉપર પડ્યા. એના ભાથામાં જળ ભરેલું હતું, પાછળ પીઠમાં એમાંથી થોડું જળ પણ નીચે પડી ગયું. ભગવાનના લિંગ ઉપર જલાભિષેક થઈ ગયો. બીલીના પત્ર ચડી ગયા. શિવની પૂજામાં મુખ્યત્વે જળ અને પત્ર. ભગવાનની પૂજા અજાણતા થઈ ગઈ આ શિકારીથી. એ બીલીના પાંદડા પડવાનો અવાજ નીચે આવ્યો. એ અવાજ પેલી મૃગલી સાંભળી ગઈ. એણે જોયું અહીં કોણ છે, આ અવાજ ક્યાંથી આવ્યો. પાછું ફરીને જોયું તો બીલી વૃક્ષની ઉપર આ વનેચર બેઠો હતો. તીર તાકીને બેઠો હતો. મૃગલી વનેચરને સંબોધીને કહે છે એની વાણીમાં, હે વનેચર ભીલ, તું મને મારવા માટે તૈયાર થયો છે. ધન્ય છે મારા દેહને. મારો આ નાશવાન દેહ તારા પેટની ભૂખ મટાડવા માટે કામ લાગશે. એથી વધારે આ દેહનું સાર્થક શું હોય? પણ હું તને એક વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે તું મને જવા દે. ત્યારે મારા ઘરે મારા નાના નાના બાળકો, મારા બચ્ચાઓ છે, એને હું મારી બહેનને અને મારા પતિને સોંપીને અહીં જલ્દી પાછી આવીશ. પછી તું મારો શિકાર કરજે, મારો વધ કરજે. પેલો શિકારી કહે, તું તો મૃગલી છો, તું પાછી ન પણ આવ, તારો મને શું ભરોસો. મૃગલીએ ઘણા બધા પ્રકારના સોગંદ લીધા છે. વનેચર ભીલ, હું આજે સોગંદ લઉં છું, સત્યથી જ પૃથ્વી સ્થિર છે, સત્યથી જ સૂર્ય પ્રકાશી રહ્યો છે, સત્યથી જ સમુદ્ર થંભી રહ્યો છે પોતાની મર્યાદામાં, સત્યથી વાયુ વાય છે, સત્યથી મોટું કોઈ પુણ્ય નથી, સત્યથી મોટા કોઈ ઈશ્વર નથી. હું તારી પાસે પ્રતિજ્ઞા લઉં છું કે બ્રાહ્મણ જો વેદ વેચે એને જે પાપ લાગે, સ્ત્રી પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જે વ્રત કરે એને જે પાપ લાગે,
શિષ્ય ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જે પાપ લાગે, મદિરાપાન કરનારને જે પાપ લાગે, માંસ ભક્ષણ કરનારને જે પાપ લાગે, એવા બધા પાપ મને લાગે જો હું તારી પાસે પાછી ન આવું તો. આવા ઘણા સોગંદ અરણીએ લીધા છે. આ વનેચર ભીલથી ભગવાન શિવની પૂજા થઈ ચૂકી હતી એટલે એના અંદર એના મનમાં થોડીક દયા ઉત્પન્ન થઈ. શિવ પૂજા મનને શુદ્ધ કરે છે, મનમાં સદગુણો પ્રગટ કરાવે છે. શિકારીના મનમાં દયા આવી, એણે કહ્યું જા પણ જલ્દી પાછી આવજે. શિકારી એને જવા દીધી છે. ત્યાં એટલા સમયમાં બીજો પ્રહર ચાલુ થયો. ત્યાં બીજી એક મૃગલી એ જ જળાશયમાં પાણી પીવા માટે આવી. એ પહેલી મૃગલીની બહેન હતી. એ પણ પાણી પીતી હતી. ત્યારે એને મારવા માટે પહેલાંની જેમ શિકારીએ તીર તાક્યું છે. એ દરમિયાન જળ અને બિલીપત્ર પાછા નીચે શિવલિંગ ઉપર પડી ગયા. બીજા પહોરની પૂજા પરિપૂર્ણ થઈ ગઈ, ભગવાનની પૂજા સ્વીકારી લીધી. એ મૃગલીએ પણ વનેચર ભીલને જ પ્રમાણે પ્રાર્થના કરી, તું મને જવા દે, હું જલ્દી પાછી આવીશ. એણે પણ ઘણા સોગંદ લીધા છે. પર્વના દિવસે નાળિયેર ભાંગવાથી જે પાપ લાગે એ પાપ જો હું પાછી ન આવું તો મને લાગે. વર્ણાશ્રમ ધર્મનું ઉલ્લંઘન કરીને સનાતન ધર્મને એક બાજુ મૂકીને કોઈ મત પંથ પાખંડનું આચરણ કરે, એમાં બંધાઈ જાય, એને જે પાપ લાગે એ પાપ જો હું તારી પાસે પાછી ન આવું તો મને લાગે. એવા ઘણા સોગંદ લીધા છે. શિકારીના મનમાં દયા ઉત્પન્ન થઈ ગઈ હતી. એણે પણ એને જવા દીધી. મૃગલી જતી રહી. ત્રીજો પ્રહર આવ્યો ત્યારે એક રૂષ્ટપુષ્ટ મૃગલો એ જળાશયમાં પાણી પીવા માટે આવ્યો. ત્રીજા પ્રહરમાં પણ એ જ ઘટના ઘટી. શિકારીથી અજાણતા જ શિવલિંગની ઉપર જળ અને બિલીપત્રો ચડી ગયા. ત્રીજા પ્રહરની પૂજા અજાણતા થઈ ગઈ. રાત્રે જાગરણ થઈ ગયું, ઉપવાસ થઈ ગયો, ભગવાનની પૂજા થઈ ગઈ. અજાણતા આવું સત્કર્મ થયું. એ વનેચરના દ્વારા તીર તાકવાથી બિલીપત્રો નીચે પડ્યા. એનો અવાજ મૃગલાએ સાંભળ્યો. એણે પણ શિકારીને એ જ પ્રમાણે પ્રાર્થના કરી, તું મને જવા દે, મારા બચ્ચા મારી પત્નીને હું સોંપીને તરત પાછો આવીશ. એણે પણ ઘણા સોગંદ લીધા છે શિકારીની પાસે. જે મદિરાપાન કરે ને જે પાપ લાગે પાપ જો હું પાછો ન આવું તો મને લાગે. જે માણસ અસત્ય બોલે, વચન તોડી નાખે, વચન ભ્રષ્ટ થનારને જે પાપ લાગે પાપ જો હું તારી પાસે પાછો ન આવું તો મને લાગે. આવા ઘણા સોગંદ લીધા છે. શિકારીએ એને પણ જવા દીધો. પેલા ત્રણેય મૃગલાઓ, બે મૃગલી અને મૃગલો, ત્રણેય પોતાના રહેઠાણમાં ભેગા થયા. પરસ્પર ચર્ચા કરી કે આપણે બધા શિકારીની પાસે વચનથી બંધાયા છીએ. આપણા બાળકો છે, બચ્ચાઓ છે. પેલી જે મૃગલી સૌથી પહેલાં પ્રહોરે ગઈ હતી, એણે પોતાની બહેનને અને પતિને કહ્યું કે હું જ પહેલાં શિકારીની પાસે વચન આપી આવી છું, એટલે મારે જ જવું જોઈએ, તમે બધા અહીં રહો, બચ્ચાઓનું પાલન પોષણ કરો. બીજી મૃગલી કહે હું નાની છું, તમે અહીં રહો, હું જાઉં છું. મૃગલો કહે કે હું મૃગ છું, તમે એની માતા છો, માતાથી જ બાળકનું ભરણ પોષણ થાય. માતા બાળકને જેવો ઉછેર કરી શકે એવો પુરુષો ન કરી શકે, એટલે તમે બંને અહીં રહો, બાળકોને ઉછેરો, અને હું ત્યાં જાઉં છું. પછી છેલ્લે એવો નિર્ણય લીધો કે ત્રણેય જણા, બંને મૃગલી અને મૃગલો, ત્રણેય ત્યાં જવા માટે તૈયાર થયા. બચ્ચાઓને બાજુના પડોશીઓને આપ્યા. પણ ત્યારે બચ્ચાઓએ પણ એમ કહ્યું કે અમારા માતા પિતાની જે ગતિ થાય એ ગતિ અમારી પણ થાઓ. એ પણ એના માતા પિતાની પાછળ જવા લાગ્યા. આખો મૃગલાનો પરિવાર વનેચર ભીલની પાસે આવીને ઊભો રહે છે. હે વનેચર ભીલ, અમે જે તને વચન આપ્યું હતું એ વચન અમે પાળ્યું છે. અમે તારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ. હવે તું અમારો વધ કરીને અમારા દેહને સાર્થક કર. આ વનેચર ભીલે તીર તાક્યું છે એને મારવા માટે. એ અરસામાં ત્યાં ચોથા પ્રહરમાં પણ એ જ ઘટના ઘટી. બિલીપત્રોની જળ લિંગ ઉપર ચડી ગયા. ત્યારે એને મનમાં દયા આવી ગઈ કે આ મૃગલાઓ છે, પશુઓ છે, છતાંય એણે પોતાનું વચન પાળ્યું, અને હું એક મનુષ્ય છું, છતાંય
હું કેટલું અસત્કર્મ ખોટું કર્મ કરું છું, આજ સુધીમાં મેં કાંઈ સત્કર્મ કર્યું નથી, અનેક પશુઓની હિંસા કરી છે, હવે મારી શી ગતિ થશે? આ શિકાર કરી કરીને મેં કેટલા પાપ કર્યા છે એની કોઈ ગણતરી નથી, નરકમાં પણ મને સ્થાન નહીં મળે. આવો એને પશ્ચાતાપ થયો અને એણે તીર નીચે મૂકી દીધું છે. એના મનમાં દયા આવી અને મૃગલાઓને કહ્યું કે હું તમારો વધ હવે નથી કરતો, તમે તમારે પાછા જતા રહો. બરાબર એ સમયે ભગવાન મહાદેવ ત્યાં લિંગમાંથી પ્રગટ થાય છે. વનેચર ભીલને અને મૃગલાઓને દર્શન આપે છે. મૃગલાઓ પોતાના શાપથી છૂટી ગયા છે, સ્વર્ગમાં ગયા છે. વનેચર ભીલને ભગવાને દર્શન આપ્યા છે. હે વનેચર, તે મારી 4 પ્રહરની પૂજા કરી છે, મહાશિવરાત્રિનું વ્રત કર્યું છે. આ વ્રતથી કાંઈ પણ દુર્લભ રહેતું નથી. હું તને શૃંગવેરપુર નગરનો રાજા બનાવું છું. તું શૃંગવેરપુરમાં જા, ભગવાન રામ તારી પાસે આવશે, તારી સાથે મિત્રતા કરશે અને અંતે તું મારી ઉપાસના કરીને મારા કૈલાસ ધામને પ્રાપ્ત થઈ જઈશ. ભગવાને એને આવું વરદાન આપ્યું છે. આવો પ્રસંગ શિવપુરાણની અંદર આવે છે. કહેવાનું તાત્પર્ય છે મહાશિવરાત્રિ કેટલો મહાન પર્વ છે. અજાણતા પણ શિવરાત્રિ વ્રત, જાગરણ, ઉપવાસ અને પૂજન થઈ જાય તો આવું દિવ્ય ફળ મળે, ભગવાન દર્શન આપે. ભાવથી પ્રેમથી આપણી પૂજા કરીએ તો ભગવાન શું ના આપે? બધું આપે. આજે આપણે ભગવાનને આપણું સર્વસ્વ અર્પણ કરવું છે. મનથી એવો ભાવ કરી, પ્રભુ હું આપનો છું, મારી પાસે જે કાંઈ છે પણ આપનું છે, મારું મન આપનું છે, બુદ્ધિ આપની, ચિત્ત આપનું, અહમ પણ આપનું છે મહાદેવ. હું મારું અહમ શિવમમાં વિલીન કરી દઉં છું પ્રભુ. મારા અહમને આપ લઈ લેજો. જન્મો જન્મોથી હું ભટકી રહ્યો છું પ્રભુ, આજે મને આપના સ્વરૂપમાં સમાવી લો. હવે આ જગતમાં મારે રહેવું નથી પ્રભુ. ઘોર કળિયુગ ચાલી રહ્યો છે. આ કળિયુગમાં જાણતા જાણતા મારાથી અનેક પાપો થયા કરે છે. આવા પાપયુક્ત કળિયુગમાં વધારે રહેવા જેવું નથી પ્રભુ. આ સમયમાં ક્યારે અમારું મન વિચલિત થઈ જાય કહી શકાય નહીં પ્રભુ. એટલે જલ્દી જલ્દી હવે આ જગતમાંથી અમારો ઉદ્ધાર કરો મહાદેવ. ઘણું જન્મ્યા, ઘણું મર્યા, સંસારના ઘણા સુખ દુઃખ ભોગવ્યા, હવે અમારે કોઈ સુખ ભોગવવું નથી, કોઈ સંપત્તિ જોતી નથી. હવે પ્રભુ અમારે આપમાં ભળી જવું છે મહાદેવ. એકવાર આપનો વહાલ ભરેલો, પ્રેમ ભરેલો વરદસ્ત અમારા મસ્તક ઉપર પધરાવજો પ્રભુ. આપ અમારા જન્મો જન્મોના માતા પિતા છો પ્રભુ. બાળકને શું એવી ઈચ્છા ન હોય કે એના માતા પિતા એના માથે હાથ મૂકે, એને ખોળામાં બેસાડે? આજે પ્રભુ મહાદેવ ભોળીમાં અમને આપની ગોદમાં બેસાડી લો પ્રભુ. આપના સ્વરૂપમાં અમને સમાવી લો. આવી ભગવાનની પાસે ભાવથી પ્રાર્થના, ભગવાનની આરાધના સાથે ભગવાનની પૂજા કરવાની છે. આખી રાત્રિ આપણે ભગવાનની પાસે રડવું છે, મૃત્યુંજયનો જપ કરવો છે, ઓમ નમઃ શિવાયનો જપ કરવો છે, ઓમકારનો જપ કરવો છે, અભિષેક કરવા છે. ભગવાનને 4 પ્રહરની ભાવથી પ્રેમથી પાર્થિવલિંગ પૂજા કરવી છે. આના માટે બધાય શિવભક્તો ભાઈઓ, બધા બહેનો તૈયાર થઈ જાઓ. અને પવિત્રતા ખાસ જરૂરી છે. સ્નાન કરીને ધોયેલા વસ્ત્રો પહેરીને જ પૂજા કરજો. પૂજા દરમિયાન પણ આપણા અંગમાં આપણો કંઈ હાથ અડી જાય શરીરમાં તો તરત હાથ ધોઈ નાખવાનો. બાહ્ય પવિત્રતા જરૂરી છે, મનને પણ પવિત્ર રાખવાનું છે. મનની પવિત્રતા, શરીરની પવિત્રતા, અંતર અને બહિર શુચિ, બહિર અને અંતર બંને પ્રકારની પવિત્રતા પૂર્વક આપણે પ્રેમથી પાર્થિવ પૂજા કરશું તો ભગવાનની કૃપા આપણી ઉપર થશે અને આપણી પૂજા ભગવાન સ્વીકારશે અને આપણું વ્રત ભગવાન સ્વીકારી લેશે અને આપણા ઉપર કૃપાળુપણું પ્રગટ કરી આપણને દર્શન પણ ભગવાન આપશે. આવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. પૂજા માટે આપણે ભાઈઓની વ્યવસ્થા અહીંયા છે, બહેનો માટેની વ્યવસ્થા અલગ છે. આપણે ગુરુદેવની પરંપરા પ્રમાણે ક્યારેય બહેનોને આ પૂજનમાં સાથે રાખતા નથી. બહેનો પોતાના ઘરે જ પૂજા કરતા હોય છે. પણ આપણે સૌરાષ્ટ્રમાં આ નિયમ રાખેલો છે. અમદાવાદમાં લોકો સૌરાષ્ટ્રમાંથી ઘણા સત્સંગીઓ બહેનો માતાઓ અહીં પધાર્યા છે. તો એની પૂજાની વ્યવસ્થા આ વખતે આપણે રાખવી પડી છે. એટલે બહેનોને પણ પ્રાર્થના છે કે એમનો જ્યાં વિભાગ છે બાજુમાં કોલેજમાં પૂજા માટેનો ખંડ બનાવેલો છે, તો એ ખંડમાં જ ત્યાં રહીને પૂજા કરે. ભાઈઓના ખંડમાં એટલે કે આ શાંતિધામની અંદર મહેરબાની કરી કોઈ પણ બહેનો પૂજા દરમિયાન પૂજા ચાલુ થાય ત્યારથી લઈને પૂજા પૂરી થાય ત્યાં સુધી અહીં કોઈ બહેનોએ આવવાનું નથી, ભાઈઓએ બહેનોના ખંડમાં જવાનું નથી. બિલકુલ બંનેની વ્યવસ્થા અલગ અલગ રાખો. આપણા ગુરુદેવનો નિયમ છે. આ પરંપરાને આપણે કાયમ માટે જાળવી રાખવાની છે. આ પરંપરા, આ નિયમને, આ પવિત્રતાને જાળવી રાખવામાં બહેનો માતાઓ પણ સહયોગ આપે, ભાઈઓ પણ સહયોગ આપે. આમાં પવિત્રતા જ ખાસ જરૂરી છે. મન જો બગડશે તો ગમે એવી આપણે સામગ્રી ભગવાનને ચડાવશું, એ પૂજાનો કોઈ અર્થ નથી. એટલે આજે આપણે મનને ખાસ સંયમમાં રાખવાનું છે, વાણીને સંયમમાં રાખવાની, દૃષ્ટિને સંયમમાં રાખવાની, બધા જ પ્રકારના ભોગનો, વિષયોનો ત્યાગ કરી અને શિવમય આપણે બનવાનું છે. એટલે આ પવિત્રતા સાથે આપણે પૂજન કરીશું. બહેનો પણ પોતાની પવિત્રતા રાખે, ભાઈઓ પણ પવિત્રતા રાખે, આવી બધાની પ્રાર્થના છે. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.